શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાઈને। જો બે ભાઈ બહેન ઉઠીને નીચે આવી ગયા છે ને હું રસોઈ બનાવું છું। અને આજે તો લાઇટ વહી ગઈ હતી તો ઉઠી ગયા વહેલા થોડાક। અને આજે હું આખા રીંગણાનું શાક કરું છું, જે હોટલમાં હોય એવું। तो उठी गई ने नाश्तो कर लीधो थोड़ी હવે રમવાનું થોડીક વાર તૈયાર થવાનો ટાઈમ થાય કા નાવાનો। દર્શભાઈમાં કંઈક રમકડા ગોતે છે, એને રમકડાથી રમવું છે એટલે। અને હું રસોઈ બનાવું છું। આજે તો વિચાર્યું કે નવીન રીતે બનાવીએ। અહીંયા ભાત ખાય છે। દર્શભાઈ રમે છે ફિટિંગથી। આજે આ ખોખું હાથમાં આવ્યું છે, ટ્રકમાં ભરે એને। અને હિનલબેન અહીંયા એનું રમે છે। જો દર્શ તૈયાર થઈ ગયો ને હવે રમે છે પાછો। આજે સવારનું ફિટિંગ હાથમાં આવી ગયું છે ને તો હિનલબેન એનું કામ કરે છે। હજી તો વાનને આવવાને વાર છે। લ્યો પડી ગયું બધું। भले स्टिकर बताओ नहीं बना जो जा सिम सिम। અરે વાહ, સરસ હો, મસ્ત બનાવ્યું પાંદડું। પીપળાનું પાંદ બનાવ્યું એને તો। एक आमा स्टिकर कागળ ये પછી મેં નતા બનાવ્યું। હા, એક વાત મેં કીધું નતું। જમવામાં છે આખા રીંગણાનું શાક, દહીં। એ પૂરી તો હવારની છે દર્શે એ છે લઈ આવવાના છે। ડુંગળી કોઈની સુધારેલી ને આખી ધુંબાન બધું અથાણું, પાણી, છાશ। બાળકોની બધી પૂરી। હા, એ આજ સવારે કે મારે પૂરી ખાવી છે તો એને પૂરી ખાધી। એમાં ભાત થોડાક। અચ્છા, થોડાક ભાત। હા, ભાત કેવા છે? વ્હાઈટ। દર્શને ઓલા હિનલને એને વ્હાઈટ ભાવે એટલે એવા હોય। હા, છોકરાઓ એને લંચ ડબ્બામાં લઈ ગયા હોય લંચમાં લઈ ને। જાય, અને આપણે તો આ શાક હતો એટલે ભાત ને એવું કઈ જોઈ નહીં અને લંચમાં ભાત ને એવું ખાવું હોય, છે। ભાત ને એવું ખાવ મજા આવે છોકરા। હા, એને ભાવે એટલે। ગુડ આફ્ટરનૂન બધાને। આ મોડા આવીએ છીએ હમણાં તો રોજે રોજ વ્લોગમાં લાઈક નથી આવતું। લાઈક કરતા જાઓ, શેર તો કરો જ છો તમે, મને ખબર પડે, પણ લાઈક ઓછી આવે છે બરાબર। હું પ્રોબ્લેમ એ કહી દો, બાકી લાઈક તો આવવી જ જોઈએ બધાની। હા, હાલો જમી લઈ હવે। જમી લઈએ, હાલો જમી લઈએ। તો સ્કૂલેથી આવી ગયા? મજા આવી? ઠેક આજે હમલા વાન જ ગઈ। ઠેક વાન જ ગઈ। એમાંથી તું ઉતરીને ગયો? હા, સરસ, હાલો કપડાં બદલાવી લ્યો। શું કર્યું તો આજે સ્કૂલે? કઈ ખબર નહીં? ખબર નહીં। હાલો મોજા તો કાઢો। ઓ ભાઈ સાહેબ, હાય હિનલ, કાલ કેની ટેસ્ટ છે? કાલ અંગ્રેજીની। ઠીક, મજા આવી હતી? ઓકે, પછી તારા ફ્રેન્ડને પૂછી લીધું? હા, લે દર્શ તો જો આવતા વેચ સીધો રમવા। પેલે મોજા કાઢો, હાલો કપડાં બદલાવો, હાથ પગ ધોવો। એ દર્શભાઈ કાંઈ નહીં। જે તો હિનલબેન અહીંયા લેસન કરે છે સોફા ઉપર। આમ રાખ્યું છે તો એને લખવાનું, અને ઓલા ભાઈ ઉપર રૂમમાં લેસન કરે છે।
કાંઈ નલબેન થઈ જવા આવ્યું હા થોડુંક જ છે તો હમણાં થઈ જાય કા એ પછી ટેસ્ટની તૈયારી કરવાની હા એ હમણાં પપ્પાને આપણે આવે ને એટલે કંઈક પપ્પા હાલો ટેસ્ટની તૈયારી કરાવી દો લેસન થઈ જાય એટલે હો હાલો કરવા માંડો અને હવે દર્શભાઈ બતાવો એ ઉપર લેસન કરે છે દર્શભાઈ અહીંયા બેઠા બેઠા લેસન કરે છે 2 4 24 2 5 25 2 6 26 2 7 27 2 8 25 જો અહીંયા બેસી ગયા આજે તો પાવભાજીનો પ્રોગ્રામ પંપાજીનો પ્રોગ્રામ છે તો હાલો જો હિનલબેનને જમવાનું દેવાનું છે આપણે ભાજી પાઉં કકિન્યાથી કુડલા ગયડા ને તીખા બે છાસ કા હિનલબેન તો હિનલબેનને તો બહુ ભૂખ લાગી ગઈ છે ને જલ્દી પાઉંભાજી દઈ દઈ એટલે એ જમવા માંડે અને દર્શભાઈ તો ગાડીઓથી જો ધરાય જ નહીં અમારે રમવામાં આ હિનલ જો જમવા માંડી છે કા હિનલબેન હાલો તો હવે અમે જમી લઈ હાલો દર્શભાઈ આપણે જમી લેશું હવે ઉપરથી આપણે હવે ગોળ સર્કલ અહીંયા થોડું આગળ પતા હે પતા નહીં ઈ એલા કાડાને બેસવાનું અહીંયા માદાને હા ઓકે